સ્ટર્લિંગ હોસ્પિટલ સિંધુ ભવન રોડ બોડકદેવ ખાતે નરેન્દ્ર મોદી વિચાર મંચ અમદાવાદ અને સિનિયર સિટીઝન યોગા ગ્રુપ ઓફ થલતેજના સહયોગથી ફ્રી મેડિકલ હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ડૉક્ટર અંકિત વૈષ્ણવ, ડૉક્ટર કુણાલ શાહ તેમજ ડૉક્ટર ભાર્ગવ સોલંકી દ્વારા 60 જેટલા લોકોનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું અને મીડિયા ડેવલપમેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા ડૉક્ટરોને સર્ટિફિકેટ આપીને સન્માન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં નરેન્દ્ર મોદી વિચાર મંચ અમદાવાદના પ્રભારી શ્રી વિપુલભાઈ પટેલ, અમદાવાદના માર્ગદર્શક મંત્રી શ્રી ગિરીશચંદ્ર પટેલ, અમદાવાદ મહિલા શાખાના અધ્યક્ષ શ્રી ભાવનાબેન મિશ્રા, શ્રી શીતલબેન બિષ્ટ, અમદાવાદના અધ્યક્ષ શ્રી રાજેશભાઈ પટેલ, અમદાવાદ પશ્ચિમના મહામંત્રી શ્રી નૈમિષભાઈ શાસ્ત્રી, અમદાવાદના મીડિયા કન્વીનર શ્રી વિનોદભાઈ પટેલ, શ્રીરામભાઈ પ્રજાપતિ, અમદાવાદના યુવા મહામંત્રી શ્રી યોગેશ ચાયલ તેમજ સિનિયર સિટીઝન યોગા ગ્રુપના શ્રી જયરામભાઈ દેસાઈ, શ્રી જીતુભાઈ પટેલ, શ્રી વાડીલાલ પટેલ અને આંખો દેખી ન્યૂઝના રિપોર્ટર શ્રી અક્ષય રાણા, પાર્થ શુક્લા વગેરે મહાનુભાવોએ હાજરી આપી હતી. કેન્દ્ર સરકાર દ્વારા ટેલિકોમ્યુનિકેશન એક્ટ 2023 લાગુ કરાયો છે. આ કાયદા અંતર્ગત કેટલા સિમ ખરીદવા તેની મર્યાદા, કંપનીઓ દ્વારા લોન કે રિક્વાયરમેન્ટના કોલ કરાય તો 2 લાખનો દંડ કરાશે. ફોન ઇન્ટરસેપ્ટમાં 2 કરોડ સુધીનો દંડ અને 3 વર્ષની કેદની સજાની જોગવાઈ કરાઈ છે અને મોબાઈલ યુઝર ભૂલ કરે તો 50,000 થી 2 લાખ સુધીનો દંડ થઈ શકે છે. સાથે જ કોઈના ફોન રેકોર્ડ કરવા પણ ગુનો બને છે. કેન્દ્ર સરકાર દ્વારા સતત વધી રહેલા સાયબર ક્રાઇમને ઓછા કરવા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે, ત્યારે હવે મોટાભાગના સાયબર ક્રાઇમ પર કેન્દ્ર સરકાર દ્વારા લગામ લગાવાઈ રહી છે, જેથી સાયબર ક્રાઇમમાં આ કાયદાની જોગવાઈઓથી લોકોને રાહત થશે.